જય હિન્દ કિસાન મિત્રો, દરેક ખેડૂતોને જણાવવાનું કે જે લોકોએ એગ્રી સ્ટેપ ફાર્મર રજીસ્ટ્રેશનમાં નોંધણી નથી કરાવી એમના માટે 10 જુલાઈ એટલે કે આજનો દિવસ છેલ્લો દિવસ છે. તો જેમને પણ બાકી છે એ નીચે મુજબ આપેલો વિડીયો છે એ પ્રમાણે પોતાની રજીસ્ટ્રેશન કરાવી દેશો, જેથી કરી આપને આવનાર ભવિષ્યમાં લાભ મળે. જો આ નહીં કરાવો તો આવનાર સમયની અંદર ઘણી બધી સરકારશ્રીની યોજનાઓ અને લાભ છે એમનાથી વંચિત રહી જશો. તો ભૂલ્યા વગર આ રજીસ્ટ્રેશન કરાવી દેશો. વિડીયોને આખો જોશો. વિડીયો આપને પસંદ આવે તો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરશો અને મારા આઈડીને ફોલો કરશો. તો આવો જોઈએ સરસ મજાનો આ વિડીયો, એ આપણી કામની અને જરૂરી માહિતી આપશે. ગૂગલ પર એગ્રીસ્ટેક સર્ચ કરો. ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની આ વેબસાઇટ પર જઈ અહીં લોગિન એઝમાં ફાર્મર સિલેક્ટ કરો. હવે નીચે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટમાં જાઓ. અહીં તમારા આધાર નંબર નાખી સબમિટ કરો. પછી ઓટીપી નાખ્યા બાદ નીચે સ્ક્રોલ કરી પાસવર્ડ સેટ કરો અને ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરો. હોમ પેજમાં મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખી લોગિન કરો. નીચે સ્ક્રોલ કરી રજિસ્ટર એઝ ફાર્મરમાં જાઓ. એમાં નાખેલા મોબાઈલ નંબર ન બદલાવા હોય તો નો પર ક્લિક કરી અહીં આધાર કાર્ડમાં હોય એમ ઇંગ્લિશ અને ગુજરાતીમાં નામ લખો. મેચ સ્કોર 50 થી ઉપર થવો જોઈએ. અહીંથી કેટેગરી સિલેક્ટ કરો. આઈડેન્ટિફાયર ટાઈપમાં સન ઓફ એસો સિલેક્ટ કરી નીચે ઇંગ્લિશ અને પછી ગુજરાતીમાં ખેડૂતના પિતાનું નામ લખો. આવું ટપકું ન હોય એવી કોઈ ડિટેલ ભરવાની જરૂર નથી. આ પેજમાં ફાર્મર ટાઈપમાં ઓનર સિલેક્ટ કરો. પેજ લેન્ડ ડિટેલ પર જઈ અહીં તમારો જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરો. ખેડૂત પોથી કે 7/12 માંથી જોઈ તમારો સર્વે નંબર અહીં લખો. ડેટા સર્વે નંબર યાદ ન હોય તો ખેડૂતનું નામ અહીંથી સિલેક્ટ કરી સબમિટ કરો. એક કરતા વધુ જગ્યાએ જમીન હોય તો બધી જ જમીન વારાફરતી અહીં એડ કરી વેરીફાઈ ઓલ લેન્ડ પર ક્લિક કરો. નીચે રેવન્યુ પર ક્લિક કરી આ બોક્સમાં ટિક કરો અને રજીસ્ટ્રેશન સબમિટ કરો. એટલે તમારું ફાર્મર આઈડી મળી જશે. આ આઈડી આધાર કાર્ડની જેમ જ ભવિષ્યમાં સરકારી સહાય મેળવવા અને જૂની સહાયો ચાલુ રાખવા માટે ઉપયોગમાં લેવાશે. પીડીએફ ડાઉનલોડ ન થાય તો સ્ક્રીનશોટ લઈને